તહેવારોની સીઝન આવે એટલે ઈ કોમર્સ વેબસાઇટ એવી જાહેરાતો કરે કે ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ, બિગ બિલિયન ડે, ફલાણું ઢીકણું એવી જાહેરાતો કરે કે દુનિયાની કેમ બધી વસ્તુ આપણને ફ્રીમાં આપી દેવાના હોય. આ લોકો શું કરે ખબર છે, આપણે સ્ક્રીન ઉપરની પ્રાઇસ તો અલગ હોય પણ જેવું આપણે બાય નાઉ કરીએ એટલે પ્રાઇસ ફરી જાય અને પાછું લખે તો એવું ઓનલી 3 લેફ્ટ, ઓનલી 2 લેફ્ટ, અને એવું સાયકોલોજીકલ પ્રેશર લાગે કે આપણે કઈ ભાવ જોયા વગર જ ખરીદી લઈએ છીએ. આટલાથી જ અટકતા હોત ને તોય સારું હતું. હવે તમે જોવો બિલ ડિટેલમાં કે પ્લેટફોર્મ ફી, આપણે તેની જે વેબસાઇટ માંથી શોપિંગ કરી અને આપણે જ ફી ચૂકવવાની. હેન્ડલિંગ ચાર્જ, હવે હેન્ડલિંગ ચાર્જ શું હોય એ તો મારો ભગવાન જાણે. હવે એ લોકો ઉમેરે છે રેઇન ચાર્જ, હવે વરસાદ આવે એનો ચાર્જ આપણે જ ચૂકવવાનો, અને એ પાછો ભૂલતા નહીં ડિલિવરી ચાર્જ તો આપણે જ દેવાનો છે. પાસેથી આટલા બધા ચાર્જ છે તોય મને કેમ સમજાતું નથી કે આપણે આ સેલ ની રાહ જોઈ છે કે જલ્દી આવે. આ મને તો એવું લાગે છે એક જાતનું એડિક્શન થઈ ગયું છે. તમને એવું લાગતું હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં હો.